નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિતનું દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને દાખલાઓ બતાવીશું કે કેવા પ્રકારના દાખલાઓ તમારે પૂછાઈ શકે છે। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો જુઓ, ગણિતનું પેપર છે એટલા માટે તમે ખાસ આ રીતો શીખી નાખજો। જે રીતના દાખલા પૂછાય છે ને એ રીતના તમે દાખલા ખાસ તૈયાર કરી નાખજો, ઓકે। અને અંદર જે પેપરની અંદર જવાબ લખેલા છે એ ખોટા હોઈ શકે છે, એટલા માટે જે હું બોલું છું એના ઉપર ફોકસ કરજો। તો જો પહેલાં તમારે ખાલી જગ્યા હતી 3 ગુણની, એમાં પહેલી આપેલ છે ₹4000ની સાડી પર 12% વળતર મળે છે, તો વળતરની રકમ શું થાય? તેમાં જવાબ આવશે મિત્રો, વળતરની રકમ ₹480 થાય। પછી બીજો છે ₹1000ની વસ્તુ પર 18% GST આપીને ખરીદતા તે વસ્તુના ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે, તો એમાં આવશે મિત્રો 1180। અને ત્રીજી રકમ છે, એમાં ટોટલ જવાબ આવશે મિત્રો વ્યાજ સહિત છેલ્લે રૂપિયા ચૂકવવાના રહેશે ₹4,60,000। પછી બ આપેલો છે, એમાં તમારે 3 દાખલા ગણવાના હતા। હવે જો દાખલાનો હું ડાયરેક્ટ જવાબ બોલીશ, તમારે સાચા પડે છે ખોટા પડે છે તમે સોલ્યુશન કરજો, હું જે બોલું છું એના ઉપર ફોકસ કરજો। પહેલો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો ₹58,320। પછી બીજો પ્રશ્ન છે એમાં તમારે જવાબ આવશે મિત્રો ₹5,000। અને ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો 4%। અને ચોથો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો 2646, એટલે કે 2646, ઓકે। પછી પ્રશ્ન 2 ગુણાકાર કરવાનો હતો અને એ પણ અવયવોનો, તો એનો ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં કે પહેલો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો 15 - x - 2x², અથવા તમે જો એને ક્રમમાં ગોઠવ્યું હોય તો એનો જવાબ થશે -2x² - x અને +15। ચાલો, બીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે મિત્રો, જો સાઈડમાં દાખલો ગણેલો જ છે, તો એની અંદર જવાબ આવશે મિત્રો a² + 2ab, સોરી 5a² b + 4ab + 15a + 12, જે કમ્પ્લીટ ગણેલો છે। આ બે દાખલા ગણતરી સાથે ગણેલા છે। પછી ત્રીજો છે સાદું રૂપ આપવાનું આમાં આગળ, જેમાં પહેલો પ્રશ્ન છે એનો સાચો જવાબ થશે મિત્રો x⁴, ઓકે, x⁴। પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ થશે મિત્રો x⁴ + y⁴। અને ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે a² + 2ab + b² અને છેલ્લે -c²। આ જે જવાબ બોલ્યા એના પ્રમાણે તમે સોલ્યુશન કરજો। હવે આગળ ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે દાખલા ગણવાના હતા, એના અંદર પહેલામાં જવાબ આવશે ત્રીજા પ્રશ્નની અંદર કે 100 સેમી²। અને બીજો દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો 90, ઓકે, 90 સેમી²। પછી તમારે જોડકા જોડવાના હતા, પહેલું છે લીટર, તો એનો જવાબ આવશે મિત્રો b 1000 ઘન સેમી। બીજું છે નળાકારનું ઘનફળ, તો એનું સૂત્ર થાય મિત્રો πr²h, તો એ જવાબ આવશે એનો। ત્રીજું છે લંબઘનનું પૃષ્ઠફળ, તો એનો જવાબ આવશે c 2 + LB + BH + HL, એટલે કે c જવાબ થશે। અને ચોથું છે એક ઘન મીટર, તો એનો જવાબ આવશે મિત્રો આવશે 1000 લીટર। પછી દાખલા આપેલા છે, એક દૂધનું ટેન્કર નળાકાર છે બમાં, અને છેલ્લું એમાં એમ પૂછેલું છે કે કેટલા લીટર દૂધ સમાય, તો એમાં જવાબ આવશે 49,480 લીટર। બીજો દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો, એક લંબઘન બોક્સનું માપ આપેલું છે ને એની અંદર 5 સેમી લંબાઈના ઘન સમાવવાના છે, કેટલા સમાય, તો બંનેના ઘનફળ શોધવાના છે અને ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે બીજામાં 400 બોક્સ સમાય। પછી ખરા ખોટા આપેલા છે, -2 ઘન × 5ની -3, તો એનો બરાબર 10ની -3 થાય, તો આ વિધાન સાચું થશે, બીજું વિધાન ખોટું થશે, ત્રીજું વિધાન સાચું થશે અને ચોથું વિધાન પણ સાચું થશે। પછી દાખલા ગણવાના છે સાદું રૂપના, જેમાં પહેલાની અંદર જવાબ આવશે મિત્રો 3125, જે સાદું રૂપનો દાખલો છે, ઓકે, અથવા 5ની 5 જો આખો દાખલો સાઈડમાં ગણેલો છે, તમને સોલ્યુશન જોઈતું હોય તો તમને મળી જશે, એવી તમને સાચો જવાબ પણ મળી જશે કે 5ની 5 થાય, અથવા એનો જો 5ની 5 કરો તો 3125 એનો જવાબ થાય છે। બીજો દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો 125 / 128
ઓકે, 125 ભાગ્યા 128 કિંમત શોધી કીધું. પછી જુઓ પ્રશ્ન 6 જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલાંની અંદર જવાબ આવશે, ડાયરેક્ટ જવાબ બોલું છું કારણ કે ટાઈમ ઓછો બગડે તમારો. પહેલાંની અંદર જવાબ આવશે મિત્રો 120, બીજાની અંદર જવાબ આવશે 36, ત્રીજાની અંદર આવશે 150 અને ચોથાની અંદર આવશે 4. પછી પ્રશ્ન બ જેમાં તમને આછું દેખાતું હશે પણ એનું સોલ્યુશન સાચું કરીને તમને ડાયરેક્ટ જવાબ કહી દીધેલો છે. તો એમાં પહેલાંમાં જવાબ આવશે મિત્રો 5 કલાક અને બીજાની અંદર જવાબ આવશે મિત્રો 6 તાસ લેવા પડે. પછી પ્રશ્ન 7 એમાં તમારે અવયવ મેળવવાના હતા. જે દાખલા ગણેલા છે પણ તમને ડાયરેક્ટ એનો જવાબ કહી દઉં કે પહેલાંની અંદર મિત્રો આવશે જવાબ 4z ઓછા કાઉન્સની અંદર -4 + 5zનો વર્ગ. જો 4z કાઉન્સ કરવાનો -4 + 5zનો વર્ગ આ એનો જવાબ થાય. બીજા દાખલાનો જવાબ થાય પહેલાંની અંદર 2 કાઉન્સ આવશે. એક કાઉન્સની અંદર આપણે લખી શકીએ 5y - 2 અને બીજાની અંદર આવશે 3x + 1 અને ત્રીજા દાખલામાં જવાબ આવશે મિત્રો 4xનો વર્ગ zનો વર્ગ અને ચોથાની અંદર જવાબ આવશે -6x પછી yનો વર્ગ અને zનો ઘન. ઓકે, આ એના સાચા જવાબ હતા જે તમારે છેલ્લે સોલ્યુશન કરતા એવો જવાબ એનો મળશે. પછી પ્રશ્ન બમાં પહેલો અને બીજો ગણેલો છે, ત્રીજો આપણે ગણ્યો નથી. જો એમાં પહેલાંનો જવાબ આવશે મિત્રો y - 4 એક કાઉન્સમાં, બીજા કાઉન્સમાં 5y + 2z. પછી બીજા દાખલામાં જવાબ આવશે p - 3 એક બીજા કાઉન્સમાં p + 3 અને બીજા કાઉન્સમાં pનો વર્ગ + 9. જે ભાગાકાર કરો એ છે ને છેલ્લે એનો જવાબ. ચલો મિત્રો, આ તો આપણે ધોરણ 8. આગળ જુઓ, હજી જોડકા બાકી છે. આમાં જુઓ પહેલો પ્રશ્ન છે જે ઘનાકારને યોગ્ય ઘનાકાર સાથે જોડવાનું હતું. તો પહેલાંની અંદર જવાબ આવશે ઓપ્શન બી, જે બીજા નંબરનું દેખાય ને એનો જોડકો થશે. ઓકે, પછી બીજાની અંદર જવાબ આવશે નળાકારવાળું છે તો એનું થશે ત્રીજા નંબરનું, જે ત્રીજા નંબરનું દેખાય. ત્રીજું જે શંકુ આકારની ટોપી છે એનું થશે ચોથા નંબરનું, જે આ દેખાય છે. અને છેલ્લે ડી આપેલો છે એનું થશે પહેલા નંબરનું. તો મિત્રો, આ હતું આપણે ધોરણ 8 વિષય ગણિતનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.